સુરેન્દ્રનગરમાં પાણીની લાઇનનો વાલ્વ તૂટી ગયો છે। પાણીની લાઇનનો વાલ્વ તૂટતાની સાથે જ ખેતરો બેટમાં ફેરવાઈ ચૂક્યા છે। સુરેન્દ્રનગરથી જામનગરની લાઇનમાં ભંગાણ પડ્યું છે, જેમાં તંત્રની બેદરકારીને કારણે ખેડૂતોને ફરી એકવાર પડ્યા પર પાટું જેવી સ્થિતિ, કારણ કે તેમના ખેતરો અત્યારે પાણીમાં તરબોળ જોવા મળી રહ્યા છે। અધિકારીઓ ફોન નથી ઉપાડતા તે પ્રકારનો આક્ષેપ પણ આ ખેડૂત લોકો કરી રહ્યા છે। પાણી ખેતરમાં ફરી વળતાની સાથે જ મગફળીનો જે તૈયાર પાક હતો તે પાણીમાં તરવા લાગ્યો છે। નર્મદાની મેગા લાઈન નીકળી છે, એ મેગા લાઈનના વાલ તૂટવાના કારણે અત્યારે ખેડૂતોના જે મગફળીના લીધેલી છે, જેના પાત્ર છે મગફળી ઉપર અત્યારે હાલમાં પાણી ભરાઈ ગયા છે। 2 થી 3 ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે। આ આખી સિઝનમાં આ 5મી વખત વાલ તૂટ્યો છે। એના જે સત્તાધીશો, જે તંત્ર છે, જે અધિકારીઓ છે નર્મદા વિભાગના, એ કોઈ પણ આ બાબતના ધ્યાન આપતા નથી।